રે, કોઈ કોઈનું નથી રે. અરે મનથી માને લાગે આ બધા છે મારા, મનથી માને લાગે આ બધા છે મારા, મનથી માને લાગે આ બધા છે મારા, મનથી માને લાગે. અરે સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. આત્મદેવ મૃત્યુ પામ્યો. ધંધુરી અને ધંધુકારી, ધંધુકારી જે વ્યસની અને વ્યભિચારી હતો, એના હાથમાં ગળની દોર આવી. અયોગ્ય વ્યક્તિના હાથમાં જ્યારે શાસન આવે ત્યારે સંપત્તિનો નાશ થાય છે. ધંધુકારીએ આત્મદેવની સંપત્તિનો નાશ કરવા લાગ્યો. વ્યસનની અંદર મિત્રોની પાછળ ન ખાવાની વસ્તુઓ ખાવામાં, આનંદ પ્રમોદમાં, ખોટા ખર્ચામાં સંપત્તિનો ઉપયોગ સત્ કાર્યમાં થવો જોઈએ. આખા ઘરમાં તમારા વોર્ડરોબમાં 50 જોડ કપડા હોય અને તોય તમે દર અઠવાડિયે બહારથી કપડા લાવો, 25 જોડ ચંપલ હોય અને છતાં બી 26મી જોડ ચંપલ લાવો, આ સંપત્તિનો અયોગ્ય ખર્ચ છે. સદુપયોગ થાય તો જરૂરી. તમે મોટી હોસ્પિટલ ન બનાવો તો ચાલે, પણ એક ગરીબને તમે મેડિકલ ટ્રીટમેન્ટ માટે મદદ કરો તો ચાલે. તમે મોટી સ્કૂલ ના બનાવી શકો, પણ કોઈ એક વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરો તો ચાલે. તમે મોટું સદાવ્રત ન ખોલી શકો, પણ એક ભૂખ્યાને ભોજન આપો તો ચાલે. પણ સંપત્તિનો વ્યય થાય તો અલક્ષ્મી આવી રહી છે એવું માનજો. સદલક્ષ્મી નથી. સદલક્ષ્મી ત્યારે જ છે કે જ્યારે એ સારા કાર્યમાં વપરાય છે. લક્ષ્મીજીની 3 જ ગતિ ભગવદ ગીતાજી કહે છે. પહેલી ગતિ યશ, બીજી ભોગ અને ત્રીજી નાશ. લક્ષ્મીજીની 3 ગતિ. યશ, ધન હોય તો કુવા, વાવ બંધાવો, ધર્મશાળા બંધાવો, જમણવાર કરો, આનાથી શું મળે? યશ મળે, કીર્તિ મળે કે બહુ મોટા દાનવીર છે. તો ધનની પહેલી ગતિ છે તમે યશ પ્રાપ્ત કરી શકો. ધનની બીજી ગતિ છે ભોગ. તમે સારા વસ્ત્ર, અલંકાર, સારા ભોજન પ્રાપ્ત કરતા તો શાસ્ત્ર કહે છે એ ધનનો વિનાશ થાય છે. અને કોણ કરે છે? તો આપણા પરિવારજનો જ. અને અહીંયા ધંધુકારીએ ધનનો વિનાશ કર્યો છે. અને એ ધનનો વિનાશ થતા એક દિવસ માતા ધંધુરીએ એને રોક્યો છે. ધંધુરીએ પુત્રનો તિરસ્કાર કર્યો. ધંધુરી દોડતી ગઈ અને કુવામાં સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ ધંધો રાજાનું છે, જો રાજાને ખબર પડશે તો ધંધુકારી તો પકડાશે પણ આપણને પણ સજા પ્રાપ્ત થશે. વિચાર કર્યો કે આ ધન લઈને આપણે ભાગી જઈએ પણ ધંધુકારીને મારીને જઈએ. 6 સ્ત્રીઓએ ભેગા થઈ ધંધુકારીના ગળાને ટૂંપો દીધો છે. ધંધુકારીના પ્રાણ નીકળતા નથી. એક ખુરશી જોડે એને બાંધ્યો છે દોરી વડે. ગળે ફાંસો સ્ત્રીઓએ ખેંચ્યો છે, પ્રાણ નીકળતા નથી. ધગધગતા અંગારા ચૂલામાંથી લાવ્યા છે, એના મુખમાં મૂક્યા છે. અસહ્ય પીડા આપી અને ધંધુકારીને મૃત્યુદંડ આપ્યો છે. ધંધુકારી મરાયો. 6 સ્ત્રીઓ ધન લઈ અને અદ્રશ્ય થઈ ગઈ. ગોકર્ણ મહારાજ જ્ઞાની અને પંડિત હતા. એ તીર્થયાત્રા કરવા ગયા હતા. તીર્થયાત્રા કરતા કરતા એ પહોંચ્યા હતા પ્રયાગ ક્ષેત્રની અંદર. ત્યાં એમને ખબર પડી કે પિતા આત્મદેવ, માતા ધંધુરી અને સાથે સાથે પોતાનો ભાઈ ધંધુકારી પણ મૃત્યુ પામ્યો છે. યાત્રા કરતા કરતા ધીરે પુષ્કરમાં પહોંચ્યા અને પુષ્કરની અંદર એમણે આ સમાચાર મળતા પોતાના પિતૃનું શ્રાદ્ધ કર્યું, તર્પણ અને પિંડદાન કર્યું.
તર્પણ પિંડદાન કરી અને યાત્રા પતાવી ગોકર્ણ મહારાજ પોતાના ઘરે આવ્યા. રાત્રિના સમયે પોઢી રહ્યા હતા. એક ભેદી અવાજ આવ્યો. આંખ ખોલીને જોયું તો કોઈ દેખાયું નહીં. ફરી પાછો કોઈ ભેદી અવાજ આવ્યો. ગોકર્ણ મહારાજ ઊભા થયા. બાજુમાં જળના પાત્રમાંથી જળ લીધું અને બોલ્યા કે આ જે કોઈ પણ રડવાનો અવાજ આવી રહ્યો છે એ જે હોય એ પ્રગટ થાય. અને ત્યાં ધંધુકારી નામનો પ્રેત પ્રગટ થયો અને કહેવા લાગ્યો કે ભાઈ ગોકર્ણ, હું તારો ભાઈ ધંધુકારી. ધંધુકારી પ્રેત યોનિમાં છે. આ જોઈને ગોકર્ણ મહારાજ બહુ દુઃખી થયા. ભાઈ, તારું તો મેં પુષ્કરમાં શ્રાદ્ધ કરાવ્યું છે અને પુષ્કરમાં શ્રાદ્ધ કરાવે એને તો ગતિ મળે, તને ગતિ નથી મળી. ત્યારે ધંધુકારી કહે છે કે તું આવા 100 શ્રાદ્ધ કરીશ ને તો પણ મને ગતિ પ્રાપ્ત નહીં થાય. મેં એટલા બધા ખોટા કર્મ કર્યા છે કે 100 વખત તું શ્રાદ્ધ કરીશ તો પણ મને ગતિ પ્રાપ્ત નહીં થાય. મારી ગતિ માટેનો કોઈ ઉપાય શોધ. ગોકર્ણ મહારાજ કહે છે મારા ગુરુદેવને હું પૂછી અને તારી મુક્તિ માટે હું કોઈ પ્રયત્ન કરીશ. પ્રાતકાલમાં ગોકર્ણ મહારાજે એમના ગુરુદેવ એવા સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કર્યો. જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદુતિમ તમોરિમ સર્વપાપગ્નમ પ્રણતોષ્મી દિવાકરમ. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરી પ્રણામ કર્યા. ગાયત્રી મંત્રના જાપ કર્યા. સૂર્ય ભગવાનને વિનંતી કરી કે હે મારા ગુરુ આપ છો અને હે સૂર્યદેવ, આપનો પ્રકાશ અજ્ઞાનને દૂર કરે છે. મારા ભાઈ ધંધુકારીને મુક્તિ મળે એવો કોઈ માર્ગ બતાવો. અને તરત જ સૂર્યદેવ કહે છે કે ગોકર્ણ મહારાજ, તમે શ્રીમદ ભાગવતજીના શરણે જાઓ. ભાગવતજીથી તમારા ભાઈને મુક્તિ મળશે. ગોકર્ણ મહારાજે આજ્ઞાનું પાલન કર્યું અને ગોકર્ણ મહારાજે અષાઢ મહિનાની અંદર પ્રથમ ભાગવત કથાનું આયોજન કર્યું. સુંદર પંડાલ રેતીના પટની અંદર બનાવવામાં આવ્યો. રજનીભાઈ ફરાસખાનાવાળાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને તરત જ ગોકર્ણ મહારાજે કથાનો દિવ્ય પ્રારંભ કર્યો. આખું ગામ કથા સાંભળવા માટે આવ્યું. કથા મંડપ આખો ભરાઈ ગયો. ધંધુકારી પ્રેત પણ કથા સાંભળવા માટે આવ્યો. ધંધુકારી પ્રેતે જોયું કે કથામાં બેસવા માટે કોઈ જગ્યા નથી, એટલે એક બાંબુ જે હતો મંડપ બનાવવા માટે, એ મંડપના બાંબુની અંદર ધંધુકારી પ્રેતે પ્રવેશ કર્યો. કથાનો પ્રથમ દિવસ પૂર્ણ થયો. એક ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ, આમ 7 દિવસે 7મા દિવસે 7મી ગાંઠ ફાટી અને એમાંથી દિવ્ય વસ્ત્ર અલંકાર ધારણ કરી અને ધંધુકારી પ્રેતમાંથી પિતૃ બની અને પ્રગટ થયા. ગોકર્ણ મહારાજનો જય જયકાર થયો. વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને ધંધુકારીને વિમાનમાં બેસાડીને લઈ જતા હતા. ગોકર્ણ મહારાજે કહ્યું, અરે પાર્ષદો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી અને તમે લઈ જાઓ છો એકલા ધંધુકારીને, એકલા મનોરથીને, એકલા બીજા બધાને નહીં? અમે બધાએ પણ મહેનત કરી છે. વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે, ધંધુકારીએ એક આસન પર બેસીને કથા સાંભળી છે. ધંધુકારીએ સદા વ્રતી રહીને કથા સાંભળી છે. ધંધુકારીએ શ્રોતામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કથા સાંભળી છે અને ધંધુકારીએ આ કથાને આત્મમંથન કરી અને આત્મસાત કરી છે. એનો વિચાર કર્યા છે. ઘરે જઈને પછી એને આ કથા ભૂલી નથી દીધી. એને એનું ચિંતન કર્યું છે, એનું મનન કર્યું છે, વાગોળ કરી છે અને એટલા માટે આ અધિકારી છે. પણ લગીરે ચિંતા ન કરો. ગોકર્ણ મહારાજ તમે ફરીવાર કથા કરજો અને બીજી વાર શ્રાવણ મહિનામાં ગોકર્ણ મહારાજે કથાનું આયોજન કર્યું. આખા નગરની અંદરથી બધા નગરજનો કથા સાંભળવાયા. અંતિમ દિવસે અનેક વિમાન આવ્યા અને બધાને સ્વદેહે ગોલોક ધામની અંદર પ્રવેશ પ્રાપ્ત થયો. બોલો શ્રી ગોકર્ણ મહારાજ કી જય. શ્રાદ્ધ કરવાથી પણ જેની ગતિ નથી થતી એની ભાગવતથી થાય છે. બીજી વાત, આ કથામાં જે 7 બાંબુની જે ગાંઠ છે ને, એ 7 વાસના છે. આ 7 વાસના આપણે રોજ છોડવાની છે. પતિની પત્નીમાં, પત્નીની પતિમાં, આ પહેલી ગાંઠ છે. બીજી ગાંઠ સંતાનોમાં છે, સંપત્તિમાં છે. કમળની ઉપર બધા બુંદ લાગેલા હોય પાણીના, પણ પછી એ બધા એને ભીજવી શકતા નથી, એમાંથી નીકળી જતા હોય છે, દૂર થઈ જતા હોય છે. એવી રીતે આ સંસારમાં રહેવાનું પણ છે, છતાં પણ આ સંસારથી આપણે અલિપ્ત રહેવાનું છે.
ડોંગરે મહારાજ કહેતા કે શ્રીખંડ વાડકીમાં હોય તોય કામનું નહીં અને પેટમાં હોય તોય કામનું નહીં, એનો ચટાકો એનો સ્વાદ ખાલી જીભના ટેરવે હોય એટલી ક્ષણ સુધી રહે છે. એટલે આ જેટલા પણ સંસારના સ્વાદ છે એ ક્ષણભર છે, એ પરમેનન્ટ નથી. પરમેનન્ટ કેવળ અને કેવળ બીજાનંદ છે, પરમાત્માનું નામ છે. ધંધુકારી ને ગતિ પ્રાપ્ત થઈ, પ્રેતમાંથી પિતૃયોની પ્રાપ્ત થઈ. આપણા પણ સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર શ્રીમદ ભાગવત કથા સાંભળવા માત્રથી થાય છે. અને પિતૃઓ કરતા પણ તમે તમારી જાતને ભાગ્યશાળી ગણો. કોઈના સ્મરણાર્થે થાય છે, તમારી તો સન્મુખ થાય છે. તમારી પાછળ પણ આગળ કથા થઈ રહી છે. તો આ કથાના 5મા મહાત્મ્યના પદ્મપુરાણ અંતર્ગત 5મા અધ્યાયની અંદર ગોકર્ણ ગીતાનું વૃત્તાંત સાંભળી અને 6ઠા અધ્યાયની અંદર વક્તા અને શ્રોતાના નિયમો આવ્યા છે. થોડા સમયની અંદર આપણે આ વસ્તુને સમજી લઈએ. 6ઠો અધ્યાય વક્તા અને શ્રોતાએ કયા કયા નિયમ પાડવા. વક્તા અને શ્રોતાએ 7 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. અતિશય તીખા, અતિશય તળેલા, અતિશય ગરમ, અતિશય મીઠા એવા પદાર્થો આરોગવા નહીં. શક્ય હોય તો જમીન પર સૂવું, નખ છેદન કરવા નહીં, વાળ છેદન કરવા નહીં. 7 દિવસ સુધી અતિથિનો આદર સત્કાર કરવો, ક્રોધ ઉપર સંયમ જાળવવો, ઇન્દ્રિયો પર સંયમ જાળવવો. અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોઈનાથી ઉપવાસ ન રહેવાય તો તરત જ કહે છે કે એક ટાઈમ જમીને કથા સાંભળશે તો પણ ચાલશે. એ પણ ન થાય તો કહે છે 2 ટાઈમ જમીને સાંભળશે તો પણ ચાલશે. એ પણ ન રહેવાય, વધારે ભૂખ લાગતી હોય તો કહે છે કે 2 ટાઈમ ભોજન કરે, 2 ટાઈમ ચા નાસ્તો કરે તો પણ ચાલશે. પણ આ કથા ધ્યાનથી સાંભળે એ ઇમ્પોર્ટન્ટ છે. તમને જેવી પોતાના શરીરની દેહની અનુકૂળતા હોય એ પ્રમાણે પણ આ કથા સાંભળો એ મહત્વનું છે. આમ એટલો બધો ફ્લેક્સિબલ ગ્રંથ. કોઈ વિચારતા ચાલુ કથાની અંદર અહીંયાથી જ્યારે શ્લોક બોલાય ત્યારે એ શ્લોકનું ગાન શ્રવણ કરજો, એનાથી ભગવાન તમારી અંદર પ્રવેશ કરશે. આમ આ કથાના વક્તા અને શ્રોતાના નિયમ દર્શાયા. વક્તાના પૂર્વે શ્રોતાઓએ આવી જવું. આપણી કથાનો સમય 3 વાગ્યાનો છે, એટલે તમારે 2:45 થી 3 અહીંયા ઉપસ્થિત થઈ જવાનું રહેશે. 3 થી 3:15 હું નિત્ય આવી જ જઈશ. અને સંગીતવાળા શ્રી ધવલભાઈ અને મિસ્ત્રી બ્રધર્સ બહુ ઉત્તમ સંગીતકાર છે અને આપણે એમનો 7 દિવસ લાભ લેવાનો છે, એ પણ આવી જશે. તો આપણે ભજન કીર્તન દ્વારા પોતાના મનને 15 મિનિટ પૂર્વેથી આ કથામાં જોડી દેવાનું છે. અને રોજ 6 સવા 6 સુધી આપણે કથાને વિરામ આપીશું. કૃષ્ણ જન્મ ગિરિરાજ લીલાના ઉત્સવ આવશે ત્યારે આપણે કથાનો થોડો વધારે વિસ્તારપણે દિવસે કરીશું. હું ગઈકાલે મુંબઈમાં હતો, પુરોહિત મેડમ અને અમારા રોહિતભાઈને ખ્યાલ છે કે મુંબઈમાં એક 1.5 વર્ષ પૂર્વેથી નક્કી હતું કે લગ્ન મેરેજ કરાવવાનું કમિટમેન્ટ હતું અને જો વાદા કિયા હો તો નિભાના પડેગા. એટલે કમિટમેન્ટને પૂરું કરવા માટે હું મુંબઈ હતો. મુંબઈથી આજે વહેલી સવારે જ ઝાંસી મિલની અંદર 11 વાગે વડોદરા પ્લેટફોર્મ પર ઉતર્યો. પછી એક સીએને ત્યાં વડસર રોડ ઉપર એમની ઓફિસનું ઓપનિંગ કરાવવાનું હતું, એટલે 12:15 એમની ઓફિસનું ઓપનિંગ કરાવ્યું અને 1:30 વાગે રોહિતભાઈના ઘરે. અને અત્યારે 7 વાગે એક જગ્યા પર વિષ્ણુ યાગ ચાલી રહ્યો છે અને એનું પણ બહુ પૂર્વેથી 3 મહિના પૂર્વેથી નક્કી હતું કે વિષ્ણુ યાગની અંદર વિષ્ણુ યાગ ઉપર 1 કલાકનું પ્રવચન રાત્રે 7 થી 8 કરવાનું. તો દિવાળીપુરામાં રાત્રે 7 થી 8 એક પ્રવચન પણ છે. તો આપણી કથા હતી 10 થી 16 તારીખ પણ વહેલી થઈ ગઈ, પરંતુ પ્રભુ જે કરે સારા માટે. આમાં પણ કંઈક સારું હશે, પણ બધાની વચ્ચે આપણું જે કમિટમેન્ટ હતું એ પ્રમાણે આજે પૂરેપૂરો સમય તમને 3 થી 6નો પ્રાપ્ત થયો છે. આવતીકાલથી 3 થી 6:30નો સમય પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવત ગીતા એ પ્રભુનું વાંગમય સ્વરૂપ છે અને આપણે બીજી બધી વાતો લૌકિક ઓછી કરી અને મૂળભૂત કથાના સિદ્ધાંતોને જાળવી અને મૂળભૂત કથા તમને કહેવાય એવો એક પ્રામાણિક પ્રયત્ન. આ ચાવી વડે તમારા જે પ્રશ્નો છે એનું સમાધાન પ્રાપ્ત કરી શકશો. ભાગવતજી કલ્પવૃક્ષ છે. તમારા મનના જે પ્રશ્નો હશે ને એનો જવાબ તમે વગર પૂછે પણ આ 7 દિવસમાં તમને એની જાતે મળી જશે. તમારે એવું ધામનું નામ આપણે અહીં ગાડી આપેલું છે.
શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યને વિરામ આપી આવતીકાલે આપણે પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાયથી પ્રારંભ કરી અને ખૂબ સુંદર પ્રભુના કાલે લીલા ચરિત્રોના ગુણગાન, એમના રૂપ માધુર્ય, એમના લીલા માધુર્યને શ્રવણ કરવાની ભગવતીબેન કે પુરોહિત, સમગ્ર પુરોહિત પરિવાર અને સાથે સાથે જેટલા પણ કૃષ્ણ પ્રેમી કથામાં ઉપસ્થિત રહ્યા છે એ સૌના હૃદય કમલમાં બિરાજમાન પરમાત્માને પ્રણિપાત પ્રણામ કરી આજની કથામાં બસ વૈરાગ્ય, આ ત્રણને પ્રદીપ્ત કરવા માટેની ઔષધિ એ ભાગવત કથા છે. અને ભાગવત કથા હશે તો જ આપણા જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરી આપણે મોહ માયાથી પર થઈ ગોકર્ણ ગીતાના ઉપદેશ દ્વારા પોતાના જીવનને ધીરે 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 ભક્તિ સાથે જોડી, આધ્યાત્મિક ક્ષેત્રે જોડી, પ્રવૃત્તિ સાથે નિવૃત્તિને પણ તમે આધ્યાત્મિક રીતે ઉત્થાનના માર્ગે લઈ જશો. એ જ ભાવ સાથે આજની કથાને આપણે સાયન પૂજન અને નિરાજનના ક્રમ તરફ આગળ લઈ જઈએ. શ્રી શ્યામભાઈ ઉપાધ્યાયને હું વિનંતી કરું કે તેઓની આગળની રૂપરેખા આપે. સર્વને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મંગલ ક્ષણે ભાગવતજીને વંદન કરતા ચંદ શબ્દ પુષ્પ કે ભાગવતની ભવ્યતાને નમો નમો, શાસ્ત્રીજીની અભિવ્યક્તિને નમો નમો, વ્યાસજીની તપસ્યા જેમાં ભળી એ વ્યાસ ગાદીને નિરંતર નમો નમો, જે શાસ્ત્રીજીને મળી કૃષ્ણની કૃપા નમો નમો, શબ્દ એના મા શારદા નમો નમો, કેવી મુખેથી નીકળી ગંગા જ્ઞાનની શાસ્ત્રીજીની ઉપાસનાને નમો નમો. પ્રથમ દિને આપણા વૈષ્ણવ સ્વજન શ્રી મહેશભાઈ વાસાણી સાહેબ, જેઓ રિટાયર એસડીપી છે અને આજે એમનો બર્થડે છે, તો હું એમને વિનંતી કરું કે આપ જરા આગળ આવો. પૂછે શાસ્ત્રીજીના चोरी लीला ओम जय काना काना नंद यशोदा के वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी अरे कालिय मर्दन की भो कायो ने झारी ओम जय काना काना कूद तनो प्रभु के में नहीं आवे, देती वेद पुकारे, देती देती वेद पुकारे, पूरित गुण गावे. ओम जय काना काना, ओम जय काना काना. हे कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय मनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. कृष्ण कन्हैया